જય માતાજી। તો સાંજના 7 વાગ્યા છે અને હું તૈયાર થઈ ગઈ છું, કારણ કે આજે મારે જવાનું છે આબુ। હું ને પારસ અત્યારે આબુ જઈ રહ્યા છીએ અને સાથે પારસના ફ્રેન્ડ આવે છે, તો અમે અત્યારે જવાના છીએ અને એને તેના માટે જવા માટે ઠેલા પેક કરી લીધા છે। બહુ ઝાઝો સામાન પેક નથી કર્યો, કારણ કે અમે હું ને પારસ બે જાય છે અને પાછા 2 દિવસ જ રોકાવાનું છે અને એમાં આ ધ્યાનનું પાછી આવવાની નથી, કારણ કે નાની થોડીક છે એટલે હજી એને નથી લઈ જાવી અને સુવાનું ને એવું થોડોક પ્રોબ્લેમ થાય, આપણે ફરવાનું હોય એટલે તો ધ્યાન નથી આવતી। હું પારસ બે જાય છીએ તો તૈયાર થઈ ગયા છીએ અને કેટલાય દિવસે જાવ વિચારતા હતા, તો ફાઇનલી આજ નક્કી થઈ ગયું અને જવાના છીએ। ઘણો સમય થઈ ગયો આબુ ગયા એને, કારણ કે હું 2007ની સાલમાં જ્યારે 10th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે આબુ ગઈ હતી, તો ઘણા વર્ષ થઈ ગયા, તો ઘણો ચેન્જ થઈ ગયો છે। તો આબુમાં જોઈ આવી કે શું આમ નવું થઈ ગયું, ફેરફાર થયો છે। અને જો કે આબુ એક બહુ સરસ લોકેશન છે ફરવા માટેની, તો અમે અત્યારે નીકળીએ છીએ। ગાડીમાં સીએનજીમાં ગેસ પુરાવાનો છે એટલે, અને અમારા રિંકલ ભાભી આવી ગયા છે। અત્યારે તો પહેલા અમારે અમદાવાદ જવાનું છે, કારણ કે અમારા રિલેટિવ રહે છે, તો એની ઘરે થોડોક સ્ટોપ કરીને આરામ કરીને પછી વહેલી સવારે નીકળવાનું છે આબુ જવા માટે। અને અત્યારે ભૂખ લાગી છે, તો રસ્તામાં સારી એવી હોટલ મળે તો ત્યાં સ્ટોપ કરવાનો છે, જમવાનું છે અને ત્યાંથી પછી નીકળવાનું છે। અને અત્યારે થોડીવાર ઊભા છીએ, ગાડીમાં ગેસ ભરાય છે એટલે, તો અમે લીંબડી ઊભા છીએ, થોડીક વાર માટે સ્ટે કર્યો છે। ભૂખ લાગી હતી તો અહીંયા હોટલ છે જે જમી લીધું છે, થેપલા ને પૌવા ને એવું બધું જમી લીધું છે અને હવે જવાનું છે અમદાવાદ। તો અમદાવાદ જવા માટે અમે તે નીકળીએ છીએ। જય માતાજી। તો સવાર થઈ ગઈ છે અમદાવાદમાં, અમારી આજ સવાર છે, બધાએ નાહી ધોઈ લીધું છે અને નાસ્તો કરવાનો છે। અને તમે જુઓ આજ અમદાવાદમાં અત્યારમાં તો સરસ ઠંડુ ઠંડુ વાતાવરણ છે, પણ જેમ સૂર્ય ઉગતો જશે એમ ગરમી વધતી જશે, કારણ કે આપણને ખબર જ છે કે અમદાવાદમાં ખૂબ જ ગરમી હોય છે। અને આપણે જોઈએ અહીંયા સરોજ ભાભી કિચનમાં આવી ગયા છે રસોઈ બનાવવા માટે। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। તો ગરમા ગરમ ચા બને છે અત્યારે, અને રિંકલ ભાભી છે એ સાર્થકને રેડી કરે છે। હાય। તો મયુરભાઈ ગાંઠિયા લેવા ગયા છે, તો એ આવે એટલે નાસ્તો કરવાનો છે બધાને। ચા અને રોટલી બની ગઈ છે। હા, આજે એમાં આમ કેટલાય દિવસ પછી બધા ભેગા થયા હતા ગેંગ બધી, તો બહુ મજા આવી ગઈ રાતે, કારણ કે રાતે સુતા 2-2 વાગી ગયા હતા અને તો વાંધો ન આવ્યો, સવારમાં નીંદર ઉડી ગઈ અને બધા એવું નાહી ધોઈ લીધું છે। ગાંઠિયા આવે એટલે નાસ્તો કરીને પછી આબુ જવા માટે રેડી થવાનું છે અને ફટાફટ તૈયાર થઈને નીકળવાનું છે। તો ગાંઠિયા આવે એટલે ફટાફટ નાસ્તો કરી લઈએ। આવો અમારી સાથે આબુ કેમ? તો સરાજ ભાભી કઈ કેવા માંગે છે? આવો અમારી સાથે આબુ। અને અમદાવાદ આવો ગાંઠિયા ખાવા। અમદાવાદના ગાંઠિયા ખાવા બોલાવે છે। જો કે અમદાવાદ મજા આવે એવું સિટી છે, પણ અહીંયા ગરમી બહુ જ હોય છે। કાલે અમે આવ્યા ત્યારે ખબર પડી, અમે સાંજના 11 વાગ્યા હશે તો એટલી જ ગરમી અહીંયા હતી, પણ આમ મજા આવે એવું સિટી છે। તો મયુરભાઈ અમદાવાદના મહાલક્ષ્મીના મસ્ત મજાના ગાંઠિયા લઈને આવી ગયા છે ગરમા ગરમ, ને બધા નાસ્તો કરવા બેસી ગયા છે। તો અહીંયા ગાંઠિયા સાથે કઢી આપવામાં આવે છે। જો આ કઢી છે, પછી મરચા છે અને આ ચટણી છે ગાંઠિયા સાથે, અને આ ગરમા ગરમ જલેબી છે અને આ સંભારો છે
અને રોટલી બનાવી છે, જેને ખાવી હોય એને. ગાંઠિયા નો ભાવે તો ઓપ્શનમાં રોટલી છે, અને સાર્થકભાઈ ને નથી ભાવતું તો એને કેરી આપી છે ખાવા માટે. તો બધાને ભૂખ લાગી છે તો નાસ્તો કરવા બેસી ગયા છે, અને હું પણ હવે બેસી જાઉં નાસ્તો કરવા, નકર ગાંઠિયા ઠંડા થઈ જશે પછી ભાવશે નહીં. તો બધા રેડી થઈ ગયા છીએ અને નાસ્તા પાણી કરીને થઈ ગયા છે તૈયાર મસ્તીના, અને હવે જવાનું છે અમદાવાદથી આબુ જવાનું છે, તો નીકળી ગયા છીએ. સાર્થકભાઈ ને બહુ મજા આવે છે ને મજા દીકાતા ને. હા, અત્યારમાં અમદાવાદનો મોર્નિંગ વ્યૂ તો બહુ મસ્તીનો છે, પણ આમ જેમ તડકો થતો જશે એમ ગરમી વધારે પડતી જશે, કારણ કે અમદાવાદમાં અમે કાલે જોયું બહુ જ ગરમી પડે, આપણે રાજકોટ સિટી કરતા વધારે ગરમી હોય અહીંયા. તો અમે મહેસાણા નજીક પહોંચવા આવ્યા છીએ, અને રસ્તામાં ગાડી સ્ટોપ કરી હતી, તરસ લાગી હતી તો રસ પીવા માટે ના બધા ચા પીવી હતી, તો રસ લઈ લીધો છે શેરડીનો મસ્તીનો ઠંડો ઠંડો રસ છે, મેં રિંકલ ભાભી લઈ લીધો છે. અને સાર્થકભાઈ જો ફ્રેન્ડ્સ લઈને બેસી ગયા છે, હાથમાં ફોન પકડી લીધો છે. સાર્થક અને આમાં ગાડીના ડ્રાઈવરે ચેન્જ થઈ ગયા છે, પારસે ગાડી હાથમાં લઈ લીધી છે, કારણ કે આજે આખી કાલના ચિરાગભાઈ ડ્રાઈવ કરતા હતા, તો પારસનો વારો આવ્યો છે. હવે પારસ આવું પહોંચાડવાના હે, જોઈએ હવે પહોંચી છે કે નહીં સેફલી. કેટલી વાર લાગશે પારસ? ઓકે, હજી તો ઘણી દૂર છે, પહોંચશું ત્યાં લગભગ બપોર તો થઈ જ જશે. તો પેલા રસ પી લે, ગરમ થઈ જાય નહીં પેલા. ફાઇનલી અમે માઉન્ટ આબુ પહોંચવા આવ્યા છીએ. લગભગ હોટલ થી 15-16 કિલોમીટર દૂર છીએ અત્યારે, અને લોકેશન અહીંનું એટલું બહુ મસ્ત છે. જો કે ગ્રીન ઝાડવાના એમ તો પાન અત્યારે ખરી ગયા, અમુક તો વૃક્ષ ઓલા થઈ ગયા, પણ તોય ગ્રીનરી એટલી છે ને કે આમ મજા જ આવે. જો તમે કેટલું સરસ છે લોકેશન, અને હિલ સ્ટેશન છે. અને અમુક માણસોને તો કાનમાં ધાક પડવાની શરૂ થઈ ગઈ છે. પારસ થી શરૂઆત થઈ ગઈ. પારસ પડી ગઈ કાનમાં ધાક, તમરા પડવા માંડ્યા કાનમાં, ઓછું સંભળાવાનું ચાલુ થઈ ગયું હે. અને આ સાર્થકભાઈ ની બિચારા ક્યારની ભૂખ રહી, કારણ કે સવારે સરખો નાસ્તો નહોતો કર્યો, તો ક્યારના મમ્મી કે છે મમ્મી ખાવા, પણ અત્યારે હિલ સ્ટેશન માં જાય છે તો હિલ ચડી એટલે થોડુંક આમ પેટ ખાલી હોય તો સારું. ભૂખ જો કે બધાને લાગી જ છે. હવે હોટલે જઈને પેલું કામ ખાવાનું કરવાનું છે. પહોંચી ગયા છીએ આબુ, ને હોટલમાં આવી ગયા છીએ, સામાન બધું લઈ લીધો છે અંદર, અને ભૂખ લાગી છે
તો ભેળ બનાવી છે અને બધા મહિના છે ખાવા, કોઈ હા મહિને જોતો. સાર્થકભાઈ ને જો ભૂખ લાગી એ મંડાઈ પડ્યો છે. તો હાલો બધા ભેળ ખાવા મસ્ત આપણે ઘરે બનાવીને એવી જ બધી વસ્તુ ઘરની લઈ આવ્યા હતા અને ભેળ બનાવી નાખી છે. હોમમેડ ભેળ છે. તો અમે નહીં ધોઈને ફ્રેશ થઈને રેડી થઈ ગયા છીએ, હું ને પારસ. અને હવે જવાનું છે ફરવા માટે. એની પહેલા હું તમને અમારી હોટલનો વ્યૂ બતાવું કેવી છે અમારી હોટલ. રિંકલ ભાભી ને અમે રેડી થઈ નીચે આવી ગયા છીએ, મસ્ત તૈયાર થઈ ગયા છીએ જો અમે. અને અહીંયા થોડી ગાર્ડન મસ્ત છે તો ફોટોગ્રાફી કરવી છે થોડી. અને ત્યાર પછી અહીંયા રેન્ટ ઉપર બાઇક મળે છે, એ લઈને જવાનું છે ફરવા માટે. તો પારસ ને ચિરાગભાઈની બાઇક લેવા માટે ગયા છે. જો અહીં હિંચકાય છે ઝૂલવા માટે. અને ફ્લાવર તો એટલા મસ્ત બધા વાવેલા છે અહીંયા, જો તમે. હા હાલો હવે બાઇક આવી ગઈ છે તો જવાનું છે ફરવા માટે. આ બાઇક લીધી છે એક્ટિવા, અહીંયા રેન્ટ ઉપર મળે છે. અને હવે અમારે આ ગાડી લઈને જવાનું છે ફરવા. તો રિંકલ ભાભીની બેસી ગયા છે, બાય. અને હવે મારે બેસવાનું છે. હાલો અમે પહોંચી ગયા છીએ નક્કી ઝીલ. ને અહીંયા જે ઘણા બધા માણસો છે, ટ્રાફિક છે. હા એ નક્કી લેક કે નક્કી ઝીલ બધું એક જ છે જો. અને અહીંયા ઘણા બધા મંકી પણ છે.
દેલવાડા મંદિરે જઈ આવ્યા અને મસ્ત જૈન મંદિર છે અને નકીલેક જઈ આવ્યા અને હવે અમે આવ્યા છીએ સનસેટ પોઈન્ટ. તો પેલા ઉપર ચડવાનું છે તો એની પેલા ભૂખ લાગી હતી પાણીપુરી ખાવા માટે ઊભા છે. જોઈએ કે માઉન્ટ આબુમાં કેવી પાણીપુરી મળે છે. રીંગણ ભાભી સાથે કઈ ખાવા છે પાણીપુરી કેવી છે? મસ્ત. તો અમે સનસેટ પોઈન્ટ પહોંચી ગયા છીએ અને અહીંયાથી 1 કિલોમીટર જેટલું અંદાજે છે ચાલીને જવાનું છે સનસેટ પોઈન્ટ સુધી. અને પાણીપુરી અમે ખાઈ લીધી છે કારણ કે અહીંથી 1 કિલોમીટર દૂર છે તો એનર્જીની જરૂર પડશે એટલે આ ચિરાગભાઈ પાસે ચા પી લીધી છે ને અમે લોકોએ પાણીપુરી ખાઈ લીધી છે. તો તમે જુઓ બહુ મસ્ત વ્યૂ છે અહીંનો. અને અહીંયાથી તમારે ચાલીને ન જવું હોય તો ઘોડા પણ મળે છે, તમારે એમાં બેસીને જઈ શકો છો. અને અહીંયાની સનસેટ પોઈન્ટની એન્ટ્રી ટિકિટ છે 130 રૂપિયા પર પર્સન. તો એ ટિકિટ પણ અમે લઈ લીધી છે ટિકિટ બારીએથી. થાકી ગઈ વૈશાલી? હાફ ચડી ગયો ગિરનાર પર્વત ચડતા. તો અમે સનસેટ પોઈન્ટ પહોંચી ગયા છીએ અને હજી સૂર્ય આથમો નથી પણ માણસોની ટ્રાફિક થઈ ગઈ છે. આવી ગયા છે ઘણા બધા માણસો જોવા માટે. હજી તો એટલા બધા નથી, જોકે ધીરે ધીરે ઘણી બધી ટ્રાફિક થઈ જશે. ને તમે જો અહીંયા એટલું મસ્ત ગ્રીનરી છે. પારસે કઈ કેવા માંગે છે બોલો? બહુ મોટા મોટા ફ્રન્ટ બાજુ આપને ત્યાંથી તમને સનસેટ પોઈન્ટ દેખાય છે. અને સાર્થકભાઈ થાકી ગયા છો તમે? હે ઈ કઈ બોલશે નહીં, કરી રિએક્ટ જ કરશે. જો સાર્થકભાઈ તો આરામ કરે છે, થાકી ગયા ને ચડીને. તો સુઈ જા સાર્થક. અને ફોટોગ્રાફી કરવી હોય તો બહુ મસ્ત લોકેશન છે. સેલ્ફી પોઈન્ટ પણ મૂકેલો છે સનસેટ પોઈન્ટ નો અહીંયા સરસ મજાનો. અને અમે એક વસ્તુ નોટિસ કરી માઉન્ટ આબુ આવ્યા ત્યારે કે બોગનવિલના ઝાડ છે ને બહુ જ છે, બહુ મસ્ત અલગ અલગ કલરના બોગનવિલ છે અહીંયા. હજી સૂર્ય આથમો નથી, બધા રાહ જોઈ રહ્યા છે ખૂબ જ આતુરતાથી ક્યારે હાથમે. કારણ કે અહીંયા એક ભાઈ અમને કીધું 7:20 હાથમશે, તો બધા વેઇટ કરે છે. અને આમ ધુમ્મસ જેવું દેખાય છે, જો તમે બહુ મસ્ત લોકેશન છે. સનસેટ પોઈન્ટથી આવી ગયા છીએ અમે અને હવે આવ્યા છીએ શોપિંગ કરવા માર્કેટમાં. આબુમાં મસ્ત માર્કેટ છે, તો આવ્યા છીએ શોપિંગ કરવા માટે. જમવાની હજી વાર છે તો વિચાર્યું કે બજારમાં ચક્કર મારી આવી. તો જમીને ઘર હોટલે આવી ગયા છીએ અને જમવાની ખૂબ જ મજા આવી. કારણ કે આજે સવારના આમ હતા, થાકે એવો લાગ્યો, ભૂખે એવી લાગી હતી, તો ખાવાની મજા આવી. અને હવે રૂમમાં આવી ગયા છીએ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે ઊંઘ આવે છે. કારણ કે કાલે રાતે સરખી ઊંઘ નહોતી થઈ, તો ત્યારે સૂઈ જવું છે. કારણ કે કાલે સવારે વહેલું પાછું ફરવા જવાનું છે ઉઠીને, તો ફટાફટ હવે સૂઈ જવું છે. ઊંઘ એવી આવે છે. તો હવે ફરી મળી નવા બ્લોગમાં. તો
તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને ફરી મળી નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.